વચ્ચે રાજકોટ પોલીસનું સૌથી મોટું ઓપરેશન જસદણ પાસે 108 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। રૂરલ એસઓજી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઓડિશાથી ટ્રક મારફતે આ નશાનો જથ્થો લાવવામાં આવતો હતો। ગાંજો અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેમાં રાજુ, કદાર બાપુ અને હરી નામના આરોપીઓની ધરપકડ કરવામાં પણ આવી ચૂકી છે। કાલાવાડ અને ઓડિશાના 3 શખ્સો જે હજુ ફરાર છે। નશાના કારોબાર પર પોલીસ દ્વારા આ મોટો પ્રહાર કરવામાં આવ્યો છે અને જે ફરાર શખ્સો છે તેમને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। પોલીસથી બચવા માટે લોકો સુરત, વડોદરા, પછી વડોદરામાં ગાડી ખાલી કર્યા પછી ડાયરેક્ટ જામનગર નહીં જઈને બોટાદથી થઈને અને રૂરલ એરિયામાં જો નાની નાની સડકો છે એનો રૂટ એ લોકો લેતા હતા। તો હાલ 108 કિલો અને 331 ગ્રામ ગાંજો, જેની કિંમત 54,16,550 રૂપિયા, એની સાથે એક માલવાહક ટ્રક જેની કિંમત 30 લાખ રૂપિયા અને મોબાઈલના 3 નગ, આમ કુલ મળીને 84,31,550 રૂપિયાનો આ કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।